તેમાં ભાઈ તો બે લીલો એકલો છે પણ એનો પાટિયા તમે સલામ કેવી જાય તો બાબરા તો તમે કે જો આખો દી સરસ મજાનું 4 કિલોમીટર ઉતાર્યું અને મારા બધા ડાયરેક્ટરો હવે પાછા ઘેર ફરી રહ્યા છે તો હું જાઉં છું તો અત્યારે મારા બ્લોકને હું પૂરો કરું છું. ફરી મળશું કાલે સવારે. ઓ થોડો લઈ જાવ સ્લો કરી દેજો લાંબો થાકી જા આખી બંધ કરી દો મહેમાન આ બાજુ આવો ભાઈ રે ઠીક છે તમારે લાઈન પર ના મેળ દીધા ઓય તાપ આપણે નહીં મહેમાન લાઈન દઈ જાય એ આના મેળ દીધા એટલે તમારો છોકરોને કોણ લઈ ગયો શહીદ થઈ ગયો. ફોન હતો છોકરો ક્યાં ફોન હતો ના ભારતી લઈને સરસ મજાનો પાત્રો. તારો ફોન તાર પાસે મારી પાસે બે ફોન છે પણ તમારો મારી પાસે આ જડી જો ફોન કોની પાસે મારી પાસે બે ફોન યાર ઉપાડ શું કરી હતી એની કર્યો નગર પછી આયા ટેન્શન ઉલા ખાવ એ ઉપાડ કેટલા છે 51 વાહ 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 લાલ એ એવું ન ઉતારતા વિરોધ કરશે કોક અંચામાં ગાર્ડન દેખાય કેટલી વાતો કરી હવે ફરી પાછા મળી છે એક નવા બ્લોકમાં માતાજી મારે તો મને જોયા મને મશીન શરૂ થઈ એક બંદૂક મને ત્યાં પણ દાજી બહુ 100 કિલોમીટર આમ સરસ મજાના આતંકવાદી તૈયાર થઈ ગયા છે તો આપણે હાલો જઈ જોવા કેવી જમવાની મજા આવે. સરસ મજાનું ભરેલા રીંગણા શાક બાજરાના રોટલા અને આ બાજુ જો સરસ મજાનો હાલો ખાવા બોર્ડર ઉપરથી ના જમવા આવી ગયો ઠેઠ. જય જવાન જય કિસાન પાકિસ્તાન ભારત માતા કી જય. પાકિસ્તાની મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયો છે બપોરનો એક થાળી પડે તમે બધે ભરપૂર લાગી છે તો થોડુંક જમી લો પછી આગળ હા વાત. આપણે બે જાય એટલે કપડા બદલાવાનું આમાં કઈ લેવાનું છે સતુરભાઈ હા કે તો મમ્મા જો છોકરી 12મું ભણે છે પણ આ સરસ મજાનો એમ થયું કે આમાં થોડુંક કામ કર્યા જેવું છે તો સગા સંબંધી બધા કામ કરવામાં ગોઠવાઈ ગયા છે તો મને એમ થઈ ગયું ગોવાળન બની છે આ છોકરી. અભ્યાસ છે ને ભણતર છે તો વાત અલગ હશે ને એને બધા કોઈ પણ કાંઈ બંધણી રહેલા હોય એટલે કોક દીક એમ થાય ને કે કોક દીક આમાં ભાગ લેવા જઈને બહાર નીકળીએ કાંઈ નિશાળીની સાથે સંકળાયેલા હોય એટલે બહુ જવા આવવા ગામ ન મળ્યું હોય તો આ સરસ મજાનું પાત્ર મળી ગયું, ભાગ લીધો. કંઈક નાનું એવું ફિલ્મ બનાવે છે તો હું પણ શાળાની અંદર કામ કરું છું તો મને આ છોકરાએ થોડીક એમ થયું કે માળી આવી જાઓ તો માળી બેનીને આવી ગઈ છું અને સરસ મજાનું પાત્ર આપ્યું છે. જો આ રૂ અને વાડી એવી સરસ મજાની છે તો કંઈક બિયારણ જેવું આપ્યું છે. જય માતાજી. ફરી મળશું બીજા બ્લોકમાં. બધા ખાઈ લો આવડા કિંજલ બેન ને ઓલા કિંજલ બેન આપો હા 1 લાખ ખાઈ આ ખાલી સિનેમેટિક માં મૂકી દેવાનું મહેમાન ને દીજો રક્ષાબંધન ઠપકારી ગયા. રક્ષાબંધન ને કેટલી વાર છે પારકા પેંડે મોજ કરી લીધી. સરસ મજાના વાડીએ પણ જૂની બધી વેરાયટી વાડીએ નજરે પડી. સરસ મજાની
જૂનું બધું સરસ મજાનું. એક દિવસ લોકનો ઉતરી ગયો છે ને બીજો દિવસ શરૂ થવા જઈ રહ્યો છે, પણ ચા પાણીની રાહ જોઈને બેઠા છે લોકો. બીજો દિવસ છે એ બ્લોકમાં શૂટિંગ નો શૂટિંગનો આ ગૌઢીજી બળે નહીં ભાઈ, ગઢ પણ છે. પાહેઠે પહોંચ્યા ને તો મને ધન્યવાદ. સારા મારા નસીબ છે તે આ ઉંમરે આમાં થોડુંક છોકરાએ મને રમકડાની જેમ રમાડી રહ્યા છે અને માજીનું પાત્ર આપ્યું છે, તો પાત્રને આવકારી અને થોડુંક છોકરા ભેગું કામ કરી લો. તો આ જગતમાં ફરીને કોઈ આવ્યું નથી ને હું પણ આવવાની નથી, તો મોજે મોજ નવરંગી દુનિયામાં. કેવું સરસ વાતાવરણ છે હે. સરસ મજાનું. લો આપણે ફરી બીજા બ્લોકમાં મળશું. સરસ મજાની વાડી આવ્યા છે જો. સરસ મજાના વાડી આવ્યા છે, કોઈ દી નો ગયા હોય ને આ ગયા છે. જો આ બાવલું તડકો લાગી ગયો, બાવલાને લાગ્યો ને તડકો લાગ્યો, જાગ્યા છે તો અમારું સરસ મજાનું શૂટિંગ શરૂ છે. તો વચ્ચે થોડીક ગેપ રાખી અને ફરી આપણે એક દીનો વિડીયો ઉતરી ગયો છે અને બીજા દીનો વિડીયો ઉતારવા જઈ રહ્યો છે. અને નવા સરસ મજાના બદલાવી લીધા છે કપડાં અને વળી પાછા આપણે કામે લાગી જઈએ છીએ, કારણ કે આમાં બધું થોડુંક અઘરું છે. બોલવું ભણેલા નથી આપણે, એટલે થોડુંક આપણને સમજાવતા જાય એમ બોલવું પડે છે, પણ વાંધો નહીં, મને ફાવી જાય છે. આપણે ફરી વખત જઈ રહ્યા છીએ નવા શૂટિંગમાં બીજા દિવસના. તો હાલો આપણે ત્યાં જઈને બીજા રોલમાં શરૂ થઈશું અને બીજા બ્લોકમાં જોઈશું. તો બના રહેજો. બધું ઠીક, પણ હમણાં મારે લાયકું નથી આવતી. શા માટે આમ કરો છો લાભાઈ? મારે વિડીયાને માન દઈને લાયકું કરવાનું, મારી ચેનલને આગળ હકાવવાનું, થોડુંક જોડાઈ જાવ તો સારી વાત છે. તો અત્યારે બસ આટલું. તમે ફોટો લીધો કયા લેવાના? કયો પણ લેવાનો? સેમસંગ ગેલેક્સી. હાલો વક્રતુંડ મહાકાય મોઢા કપાઈ લીધેલા જો. કોને હરખું લઈ લો કાયારો કોઈ મટશે જ નહીં. શ્લોક બોલ તો મને શ્લોક ન બોલ. નહીં હું બોલ બોલ. હવે મો ભેગું થાય. પડતો ઉભો ના પછી યા તો વાટ મે મોટી ગન ને છે દિવાલ છે. દીડી કે તો માસી ગન ને લાવ બોલે. સરસ મજાનું મંદિર છે અને બાબરાની ઓલી બાજુ વાડી છે એક, તો એક શોર્ટ ફિલ્મ ઉતારવાના છે. તો શરૂઆત કરીએ છીએ. તો એક મેલડી માતાજીનું મંદિર છે, સરસ મજાનો ધૂણો છે. તો જે નાના નાના એક્ટરો છે ઉતારવાના સરસ મજાના તૈયાર કરી અને મુહૂર્ત કરી રહ્યા. શ્રીફળ વધીરી શ્રી ગણેશ કરે છે. તો આપણે એમાં થોડોક ભાગ લેવાના છે. તો પાત્ર આવે એ ખરું, પણ બના રેજો આખો દી. સરસ મજાનો બ્લોગ ઉતારવાના છે. વ્લોગ લેશે જાવી તમે વ્લોગમાં આવી જાય. તો તારે બસ આટલું. ફરી મળશે બીજા બ્લોગમાં.